તો જો હું તમને બતાવું આપણા મુઠિયા કેટલા પોચા બન્યા છે, દમ સ્પંજી છે। આજે આપણે વણવાની ઝંઝટ વગર પાલક મેથી અને બીજા પણ વેજીટેબલ ઉમેરી અને મુઠિયા બનાવવાના છીએ। તો પાલક મેથીના મુઠિયા બનાવવા માટે આપણે અહીં મોટો બાઉલ ભરી અને સૂજી લઈશું। તો જે બાઉલથી આપણે સૂજી લીધી છે તે જ બાઉલથી અડધો બાઉલ ચણાનો લોટ લઈશું અને તે જ બાઉલથી અડધો બાઉલ દહીં લઈશું। દહીંમાં થોડી ખટાશ હોય તેવું જ લેવાનું છે। 2 ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ લઈશું। એક નાનો બાઉલ ભરી પાલક સમારેલો એડ કરીશું। અડધો બાઉલ મેથી એડ કરીશું। અડધો બાઉલ લીલા સમારેલા ધાણા એડ કરીશું। એક ઝીણું સમારેલું કેપ્સિકમ એડ કરીશું। ગાજરને છીણીને એડ કરીશું અને મીડિયમ સાઇઝનું એક બટેકું એડ કરીશું છીણીને। અહીં શાકભાજીનું પ્રમાણ તમારે વધારે ઓછું કરવું હોય તો કરી શકો છો। 1 ચમચી હળદર એડ કરીશું। 1 ચમચી મીઠું એડ કરીશું। મીઠું અહીં સ્વાદ અનુસાર જ લેવાનું છે। 2 થી 3 ચપટી અજમો એડ કરીશું। અડધી ચમચી લાલ મરચું એડ કરીશું। 2 ચમચી ખાંડ એડ કરીશું। અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું અને આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। તો બધું જ સારી રીતે મિક્સ કર્યા પછી જે રીતે પાણીની જરૂર હોય આપણે તે રીતે પાણી એડ કરીશું। તો પાણીની જે રીતે જરૂર હોય એ પ્રમાણે જ પાણી એડ કરીશું। ડો ઢીલો ના થઈ જાય તેનું ધ્યાન રાખવાનું છે। તો બસ હવે આપણે આવો જ ડો તૈયાર કરી એને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું। તો આપણા ડોને 10 થી 15 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે। તો હવે તેમાં 2 ચમચા તેલ રેડીશું અને તેને મિક્સ કરી લઈશું। મેં ઢોકળિયામાં પાણી ગરમ થવા મૂકી દીધું છે। તો પાણીને પહેલેથી જ ગરમ થવા મૂકી દેવાનું છે અને ડબ્બાને આ રીતે ગ્રીસ કરી લેવાનું છે તેલથી અને પછી જ આપણે ડોમાં ઈનો એડ કરીશું। તો 1 ચમચી ઈનો અને તેને એક્ટિવ થવા માટે 1 થી 2 ચમચી પાણી એડ કરી લઈએ અને તેને સારી રીતે હલાવી લઈએ। ઈનો એડ કર્યા પછી આપણે તેને ફટાફટ જ ડબ્બામાં નાખી દઈશું। તો બસ હવે આપણે ડબ્બામાં થોડા તલ ભભરાવી લઈએ અને હવે આપણે જે તૈયાર કરેલો છે ડો તેને પણ તેમાં પાથરી લઈશું। હવે આપણે તેને ઢોકળિયામાં મૂકી દઈશું। ઉપરથી થોડા તલ ભભરાવી લઈશું જેથી કરીને આપણા મુઠિયા બને ત્યારે બહુ સરસ દેખાય। તો હવે ઢોકળિયાનું ઢાંકણ બંધ કરીને તેને 15 થી 20 મિનિટ માટે ચડવા દઈશું। તો 20 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે તો આપણે જોઈ લઈએ। તો આપણે છરી અંદર નાખી અને જોઈએ તો છરી એકદમ ક્લીન આવે છે। તો એનો મતલબ આપણા મુઠિયા ચડી ગયા છે। તો આપણે તેને ઉતારી લઈશું અને હવે ગરમ જ છે ત્યાં ઉપરથી થોડું એમાં મરચું ભભરાવી લઈશું અને ઠંડા થવા દઈશું। તો હવે આપણા મુઠિયા એકદમ ઠંડા થઈ ગયા છે। તો તેને કિનારીથી છૂટા પાડી લઈએ અને તેની પર પ્લેટ મૂકી તેને પલટાવી લઈએ। તો બસ આપણા મુઠિયા રેડી છે, એકદમ પોચા બન્યા છે। હવે આપણે તેને બીજી ડીશ મૂકી ફરી પલટાવી લઈએ તો તેની કટિંગ કરી લઈશું હવે। તો બસ આપણે આજે એને ટ્રાયંગલ શેપમાં કટિંગ કરવાના છીએ। તો પહેલાં એના 4 ભાગ સરખા પાડીશું અને પછી તે 4 ભાગમાંથી 8 ભાગ કરીશું।
તો હવે આપણે કટિંગ કરી લીધું છે. તો એક કડાઈમાં આપણે તેલ મૂકી દઈએ. જોઈ શકો છો તમે, એકદમ સરસ ટ્રાયંગલ શેપમાં કટિંગ થઈ ગયું છે આપણું. તો તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે તેમાં એક એક મુઠિયા મૂકી જઈશું અને તેને સાંતળી લેવાના છે. તો જેટલા સમાય તેટલા મુઠિયા આપણે તેમાં એડ કરી લઈશું. તો બસ આ રીતે ચક્યા કરતા જઈશું અને એક એક મુઠિયા એમાં મૂકતા જઈશું. તો એકદમ ક્રિસ્પી સાતળવાના છે આપણે તેને. તો હવે જોઈ લઈએ નીચેની સાઈડેથી ક્રિસ્પી થયા છે કે નહીં. તો હા, એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. તો આ જ રીતે આપણે બીજા મુઠિયાને પણ પલટાવી લઈએ અને આવા જ ક્રિસ્પી સાંતળી લેવાના છે. તો આ રીતે બધા જ મુઠિયાને આપણે પલટાવી લઈશું અને તેને બીજી સાઈડથી પણ એકદમ ક્રિસ્પી થવા દઈશું. તો તમે જોઈ શકો છો આપણા મુઠિયા બંને સાઈડથી હવે ક્રિસ્પી થઈ ગયા છે. તો તેને ઉતારી અને ડીશમાં ગોઠવી લઈશું. તો આપણા બધા જ મુઠિયા રેડી થઈ ગયા છે અને આપણે તેને દહીં સાથે સર્વ કરી લીધા છે. તો જો હું તમને બતાવું આપણા મુઠિયા કેટલા પોચા બન્યા છે, એકદમ સ્પંજી છે. તો ફ્રેન્ડ્સ, તમને આજની આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.